C&S કંપનીની છે અને અહીંયા લખેલું છે DC16 અને થેલેક્સ કંપનીની SPD છે. CDBમાં આ બંને બાજુ પેલા હોલ પાડવા પડે છે, કેમ કે આમાં અંદર છે ને હોલ છે નહીં, એટલે પેલા હોલ પાડી દઈએ આપણે. હવે અહીંયા જો આવડું છે ને એક ઉપર અત્યારે એક સ્ક્રૂ મારી દીધો છે અને બીજો હવે અહીંયા હોલ પડી ગયો છે. બીજો સ્ક્રૂ આપણે અત્યારે અહીંયા મારી દઈ માટે આ MC પર કાઢવું પડશે અને આમાંથી જે અર્થિંગ આવેલા છે ને એ કાઢવા પડશે. એટલે અત્યારે મેં આ ACDB માંથી અર્થિંગ ખોલી નાખ્યા. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે આવી ગયો છું એક જગ્યાએ DCDB લગાડવા માટે અને અહીંયા છે ને સનવેજ કંપનીનું ઇન્વર્ટર છે અને અહીંયા છે ને આપણે પેલા DCDB મારેલું નહોતું, કેમ કે ત્યારે DCDB હતું ને એટલે અત્યારે છે ને DCDB અહીંયા મારવા આવી ગયા છે. હું તમને સૌથી પહેલા દેખાડી દઉં. આ જો અહીંયા સનવેજ કંપનીનું ઇન્વર્ટર છે અને એની બાજુમાં ઓલું જે બોક્સ દેખાય છે ને એ ACDB છે. આ બાજુ આપણે DCDB એક લગાડવાનું છે. આ જો આ ડાયરેક્ટ MC4 કનેક્ટર છે ને એ ડાયરેક્ટ આ પાઇપમાં અંદરથી જ આવે છે અને આ જે પેનલ છે ને ત્યાંથી ડાયરેક્ટ આવે છે. આપણે DCDB લગાડેલું નથી એટલે હું અત્યારે આમ જો DCDB આમાં ભલે તમને ઉપર બોક્સમાં ACDB લખેલું હોય પણ અંદર છે ને આપણે જે બોક્સ છે ને એની અંદર MCB અને જે SPD એ બધી DC ની લગાડેલી છે. દેખાડી પણ દઉં તમને. આમ જો C&S કંપનીની છે અને અહીંયા લખેલું છે DC16 અને થેલેક્સ કંપનીની SPD છે અને અહીંયા લખેલું છે DC+ અને DC-, એટલે આખું બોક્સ DC નું જ છે. ખાલી છે ને આ ઉપરનું ઢાંકણું જ આપણે ACDB નું લગાડેલું છે. હવે અહીંયા પેલા ACDB છે ને એમાં આ બાજુ થોડુંક વાયરિંગ બાકી છે, એ પેલા વાયરિંગ કરી નાખી અને ત્યાર પછી આ જે બોક્સ છે ને એ અહીંયા આપણે ઉપર છે ને લગાડી દઈ. હવે આમ જો અહીંયા છે ને આપણે આ જે વાયરિંગ બાકી હતું ને એ બધું વાયરિંગ પૂરું કરી દીધું છે, પ્લસ નું અને આ બાજુ SPD માં પ્લસ માઇનસ. અને છે ને અહીંયા જો આપણે અહીંયા ડ્રીલ છે ને એ ભરાવી દીધી છે. આ બાજુ વાયર આપણે આમાં જે પાનું રહ્યું ને એ 5 નંબરનું પાનું છે, એટલે આ 5 નંબરનું પાનું આપણે આમાં લગાડી દઈએ ડ્રીલમાં. હવે પેલા તો આ ડ્રીલમાં છે ને અહીંયા DCDB માં આ બંને બાજુ પેલા હોલ પાડવા પડે છે, કેમ કે આમાં અંદર છે ને હોલ છે નહીં, એટલે પેલા હોલ પાડી દઈએ આપણે. હવે અહીંયા જો આપણે અહીંયા છે ને એક હોલ અહીંયા પડ્યો છે અને બીજો એક હોલ અહીંયા પડ્યો. હવે આને છે ને આવડી આ દિવાલ રહી ને એની બાજુમાં લગાડી દઈ, એના પછી છે ને વાયરિંગ કરી નાખી DC નું. હવે અહીંયા જો આવડું છે ને એક ઉપર અત્યારે એક સ્ક્રૂ મારી દીધો છે અને બીજો હવે અહીંયા હોલ પડી ગયો છે. બીજો સ્ક્રૂ આપણે અત્યારે અહીંયા મારી દઈ. સૌથી પહેલા તો જો આ સફેદ કલરની ગ્રીપ રહીને એને આમાં નાખી દેવાની અંદર. એના પછી હથોડી હોય ને તો હથોડીથી આ રીતે આમ ઠોકી દેવાની અંદર. હવે આપણે એના DCDB ને સીધું કરી નાખી અને ત્યાર પછી જો આમાં ડાયરેક્ટ એને સ્ક્રૂ મારી દે અંદર. સ્ક્રૂ લગાડી દીધો છે. હવે આ ડિસમિસ થી ખાલી એને ટાઈટ જ કરવાનો છે. એટલે આપણું આ DCDB કમ્પ્લીટ લાગી ગયું. ત્યાર પછી આજે અહીંયા MC4 છે ને MC4 કાઢી નાખજો ઇન્વર્ટર થોડીક વાર માટે. આ AC MCB તો બંધ કરી દઈએ છું. અહીંયા જો આપણે આ બધું AC નું કનેક્શન ખોલી નાખ્યું કેમ કે આમાંથી છે ને આવડો પાઇપ રહ્યો ને નીચે, એમાંથી આપણે આ પાઇપ સરખો કરી નાખી. આ પાઇપ આવી રીતે આખો છે ને ત્રાસો થઈ ગયો છે ને એની જગ્યાએ સીધો કરી નાખીએ આપણે, કેમ કે એને કાઢવા માટે આ MC4 કાઢવું પડશે અને આમાંથી જે અર્થિંગ આવેલા છે ને એ કાઢવા પડશે. એટલે અત્યારે મેં આ ACDB માંથી અર્થિંગ ખોલી નાખ્યા અને આ જે MC4 રહ્યો ને આ MC4 આપણે ઉપર પેનલમાં જાય અને પેનલમાંથી છે ને એક MC4 કાઢી નાખીએ એટલે છે ને પાવર ન આવે. હવે આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ. ઉપર એક MC4 રહ્યું ને એમાંથી પાવર ન આવે ને એટલે એક MC4 અહીંથી ખુલ્લું કરી નાખીએ. હવે છે ને અહીંયા એક MC4 ખોલી નાખી. MC4 ખોલવા માટે મારે આપણે છે ને એક અહીંયા આવડું MC4 રહ્યું ને MC4 ખોલી નાખ્યું છે એટલે છે ને નીચે આ જે આ પાઇપમાં નીચે જાય ને એટલે એમાં પાવર ન આવે. હવે અહીંયા જે પાઇપ હતો ને એ આખો કાઢી નાખ્યો. અહીંયા એક ઉપર બેન્ડી હતું ને એ બેન્ડી તૂટી ગયું હતું એટલે એની જગ્યાએ છે ને આખું UPVC નું જે પાણીનું બેન્ડી આવે ને એ ચડાવી દે અહીં ઉપર અને પાછું છે ને પાઇપિંગ પાછું કરી નાખી. આપણે જે આ પાઇપ કાઢ્યો હતો ને આ પાઇપને છે ને આપણે પાછો ભરી દીધો છે અને એની જગ્યાએ હવે અહીં એક આ બેન્ડીઓ નાખી દે એટલે આપણું આ વાયરિંગ ગયું ને એ પૂરું થઈ જાય. આ બેન્ડીઓ આમાં ચડાવી દઈ.
ઉપરથી નીચે સુધીનું વાયરિંગ પકડી દીધું છે અને આવડો આ એક ડીસી વાયર ને કાપી નાખ્યો. હવે આ ડીસી વાયરને આમાં એમસીબીમાં નાખી દઈ છે. ઉપરથી પેનલમાંથી આવે છે ને એ ડાયરેક્ટ એમસીબીમાં આવશે અને અહીંયાથી આ કોન્ટેક્ટરમાં થઈને આ ઇન્વર્ટરમાં. અને આ જે બે લાલ ને તમને ગ્રીન કલરનો વાયર દેખાય ને એ અર્થિંગ માટેનો છે. એટલે એ એક અર્થિંગ આમાં આવશે અને એક અર્થિંગ આમાં આવશે. એ રીતે છે ને આપણે આખું વાયરિંગ કરી દેવાનું છે. એને આપણે પૂરું કરી દીધું છે. આ બાજુ જે એમસીબીમાં છે ને પેનલમાંથી આવ્યા, પછી આ કોન્ટેક્ટર વાળા છે ને એ આ ઇન્વર્ટરમાં ગયા, પછી અહીંયાથી ઇન્વર્ટરમાં કન્વર્ટ થઈને આ એસી પાવર આવી ગયો અને એસી પાવર છે ને આ એમસીબીમાં સોરી ઇન્વર્ટરનો જે વાયર છે ને એ કોન્ટેક્ટરમાં છે અને જ્યાં જીબી નો પાવર છે ને એ આ એમસીબીમાં છે. હવે અહીંયા છે ને આ જે એન લખેલો આવે ને ન્યુટ્રલ, એ છે ને ન્યુટ્રલનો સોરી અર્થિંગ માટેનો છે. એટલે એ અર્થિંગ માટે આપણે આપી દીધો છે. હવે ખાલી એને આને ટાઈટ જ કરવાનો છે. એટલે આપણે ટાઈટ કરી દઈએ અને ત્યાર પછી આપણે જે ઓલો MC4 ઉપર ખોલેલું હતું ને એને બંધ કરવા જવું પડશે. એટલે ઉપર પેલા MC4 બંધ કરતા હોય ત્યાર પછી અહીંયા છે ને નીચે પાવર એનો આવી જશે ડીસી પાવર. હવે છે ને અહીંયા ઉપર જે આપણે MC4 ખોલેલો હતો ને એને બંધ કરતા આવ્યો હું. હવે અહીંયા નીચે એમસીબી આપણે ચાલુ કરીએ અને જો ઇન્વર્ટર ચાલુ થાય છે કે નહીં. જો એમસીબી પેલા ચાલુ કરી અને ડીસી ની ચાલુ કરી અને ત્યાર પછી આ છે ને એસી ની ચાલુ કરી દઈ. હવે ઇન્વર્ટર થાય છે કે નહીં જોઈએ આપણે. જો ગ્રીન લાઇટ આવી ગઈ છે, લખેલું છે સનવેઝ. થોડીક વાર પછી ને ઇન્વર્ટર ચાલુ થઈ જાય. 27-26 સેકન્ડની ટાઈમ લે છે ઇન્વર્ટર ચાલુ થતા. 2 સેકન્ડની વાર છે ઇન્વર્ટરમાં ચાલુ થવાને. ચેકિંગ થાય છે અત્યારે. જો નોર્મલ લખેલું આવી ગયું છે અને ઇન્વર્ટર ચાલુ થઈ ગયું આપણું. અને PV1 માં અત્યારે 279-261 એટલા વોલ્ટેજ આવે છે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.